રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક પશુઓને ચરવા માટે આપી દીધો. કમોસમી વરસાદથી પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે કપાસના પાકને પણ ભારે નુકસાની થઈ હતી. ધોરાજીના છાડવાવદર ગામના ખેડૂતોના 18 વીઘા જમીનમાં કપાસનું વાવેતર હતું, પણ કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદથી કપાસને ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોના હાથમાં કશું આવે તેમ ન હોય ખેડૂતે પોતાના ખેતરમાં પશુને ચરવા માટે આપી દીધા હતા. ખેતરમાં પશુઓ ચરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. મારું નામ ઋતિક ને મારું ગામ છાડવાવદર. કપા બગડી ગયો છે. 18 વીઘાનું વાવેતર હતું અને નુકસાની આવી બહુ. કપા અંદર ઉગી ગયો તો. કેટલો ખર્ચો કરેલો હતો? ખર્ચો વીઘે 4000 ખર્ચો કર્યો હતો. અત્યારે શું કર્યું તમે? અટાણે ભેણ વરાને આપી દીધું સારવા ને ઘેટા બકરા વરાને. હવે કઈ છે નહીં. હવે એટલે હાથમાં કઈ આવે એમ છે નહીં. હવે કઈ 18 વીઘાનું વાવેતર હતું. મારું નામ ગોવિંદ ડાભી, છાડવાવદર. અમે હાલમાં અટાણે ખેડૂત રજા દીધી છે ખેતરમાં 18 વીઘાના કપાસમાં. કપાસ કમોસમી વરસાદની લીધે બગડી ગયો છે અને અમે આશરે અટાણે 30 થી 40 ભેહું મેં કપાની અંદરમાં ચારી છે. ખેડૂતની ને માલધારીની હાલત બહુ અતિ ખરાબ છે. કોઈ ચારવા જડેમ છે નહીં, કોઈ માંડવીના ભૂકાથી હંધુય બગડી ગયું છે કમોસમી વરસાદને લીધે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.